મહત્વના સમાચાર બીઝેડ પોન્જી સ્કીમને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। વિધાનસભા ગૃહમાં કૌભાંડને લઈને મોટો ખુલાસો। બીઝેડ પોન્જી સ્કીમમાં 18 શિક્ષક એજન્ટ હોવાનો ગૃહમાં ખુલાસો થયો છે। કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ સવાલ પૂછ્યો હતો। 18 શિક્ષકોને એજન્ટ બનાવ્યા હોવાની ફરિયાદ મળી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, બીઝેડ પોન્જી સ્કીમ કૌભાંડને લઈને સરકાર તરફથી ગૃહમાં શું સ્વીકાર? સોની, અત્યાર સુધી જ્યારથી આ ફરિયાદ દાખલ થઈ છે બીઝેડ પોન્જી સ્કીમને લઈને અને ત્યારથી અત્યાર સુધી વારંવાર પોલીસને આ અંગે સવાલ કરવામાં આવ્યો હતો કે કેટલાક શિક્ષકો એજન્ટ તરીકેની ભૂમિકામાં હતા, પરંતુ અત્યાર સુધી સ્પષ્ટ જવાબ પોલીસ તરફથી નહોતો મળ્યો। પરંતુ આજે વિધાનસભાના બજેટ સત્રના 5મા દિવસે પ્રશ્નોત્તરીની અંદર જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો, તુષાર ચૌધરી કોંગ્રેસના ધારાસભ્ય છે, તેમણે આ સવાલ પૂછ્યો હતો અને ત્યારે સરકારે એક સ્પષ્ટ જવાબ આપ્યો છે કે 18 શિક્ષકો બીઝેડની પોન્જી સ્કીમની અંદર એજન્ટ તરીકે કામ કર્યા હોવાની માહિતી સરકારને મળી છે। એટલે સ્પષ્ટ બાબત એ છે કે 18 શિક્ષકો એજન્ટ તરીકે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે પોન્જી સ્કીમ હતી એ પોન્જી સ્કીમની અંદર લોકો પાસેથી નાણાં લઈ અને તેનું રોકાણ કરાવડાવતા હતા। આ શિક્ષકો સામે પણ હવે કાર્યવાહી થશે। જો કે કેટલાક શિક્ષકો સામે કાર્યવાહી થઈ છે અને 1 થી 2 શિક્ષકને પોલીસે ધરપકડ પણ કરી છે। જો કે બાકીના શિક્ષકો છે, બાકીના એજન્ટો છે, એ કેટલાક એજન્ટો અને શિક્ષકો વિદેશમાં ભાગી ગયા હોવાની માહિતી પણ મળી રહી છે। જો કે પોલીસે હજુ સુધી સ્પષ્ટ રીતે આ અંગે પણ કોઈ સત્તાવાર જવાબ નથી આપ્યો, પરંતુ હવે વિધાનસભાના ફ્લોર ઉપર આ બાબત સ્પષ્ટ થઈ છે કે બીઝેડ પોન્જી સ્કીમ જે ચાલતી હતી તેની અંદર સાબરકાંઠા અને આસપાસના 18 શિક્ષકો એવા હતા કે જે એજન્ટની ભૂમિકામાં હતા અને લોકો પાસેથી નાણાં લઈ અને બીઝેડ પોન્જી સ્કીમની અંદર તેનું રોકાણ કરાવડાવતા હતા। જી ધોની। હિરેન, આભાર જાણકારી આપવા માટે।